નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢના વેસાણ તાલુકાના ચુડા ગામે નાની પાર્ટી શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઉત્સાહથી સંપૂર્ણ થયો. વેસાણ તાલુકાના ચુડા ગામની વાત કરીએ તો કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગો હોય, ગામના લોકો સૌ સાથે મળીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે. આવી બાબતે વેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ ખૂબ જ જાણીતું છે. ચુડા ગામે ગઈકાલે જ ત્રિદિવસીય શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો. આ મહાઉત્સવમાં ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયા હતા અને 3 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં તમામ ગ્રામજનોએ વિધિઓનો લાવો લીધો હતો. વાત કરવા જઈએ તો આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હતું. વડીલોના માર્ગદર્શન અને યુવાનોની મહેનતથી વિધિ વિધાન અને વાસ્તુકલા પ્રમાણે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બાજુમાં આવેલ ખૂબ જ પ્રાચીન શ્રી હનુમાનજી મહારાજના મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠાના સમયે તામ્રપત્ર અને સોના, ચાંદી, હીરા, મોતી જેવા ધાતુઓ ગામના લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પધરાવવામાં આવ્યા છે. ખૂબ જ આકર્ષક રામ દરબારની સ્થાપના સાથે ભવ્ય રામજી મંદિર ચુડા ગામની શોભામાં ખૂબ જ વધારો કર્યો છે. આ 3 દિવસ સુધી ચાલેલ યજ્ઞ વિધિમાં ગામના તમામ લોકોએ ભગવાન શ્રી રામચંદ્રજીના સાક્ષાત્કારની રામ રાજ્યની અનુભૂતિ કરી છે અને બધા પ્રસંગો જેવા કે ભગવાનનો જલવાસ અને ધાન્ય દિવાસ, સમુદ્ર અને બધી જ પવિત્ર નદીઓના જલથી રામ દરબારનો અભિષેક કરવામાં આવ્યો અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પહેલાં રામ દરબારને ચુડા ગામના મુખ્ય માર્ગો અને ગામના તમામ મંદિરો પર નગરચર્યા માટે ખૂબ જ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડીજે અને ઢોલના તાલ સાથે યુવાનો અને બાળકો ઝૂમી ઉઠ્યા હતા. નાના બાળકોની શ્રી રામચંદ્ર ભગવાન, સીતા મૈયા અને લક્ષ્મણજીની વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ગામના તમામ મંદિરોના સાધુ સંતો અને પૂજારીઓ અને ગામના હજારો લોકો જોડાયા હતા. દરેક ઘરો ઉપર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને શેરી અને ગલીએ ખૂબ જ આકર્ષક રંગોળીઓ કરવામાં આવી હતી. બહારથી પધારેલા મહેમાનો અને સાધુ સંતો જેવા કે પરબધામથી કેતન મહારાજ, ખાકી મઢી મેંદડાથી પધારેલ સુખરામદાસજી બાપુ, સત્તાધારથી નીરુ બાપુ, સંતરંગ ધામથી હરિબાપુ, બગસરાથી સત્યપ્રકાશ સ્વામી, જૂનાગઢથી જ્ઞાન સ્વામી અને માંગરોળથી વિવેક સ્વામી, ડોળેશ્વર મહાદેવ મંદિરના મહંત હસ્તુપરી બાપુ, આંબેવ બાજુની જગ્યાના મહંત ગોવિંદ બાપુ, અજરામ બાપુની જગ્યાના મહંત હરિ બાપુ જેવા ગામના તમામ મંદિરોના પૂજારીઓના સ્વાગત સન્માન કરવામાં આવ્યા હતા. સાથે ચુડા સ્ટેટ ભોજવાળા બાપુ અને વિક્રમવાળા બાપુ બંને ભાઈઓએ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સાથે રાજકીય આગેવાનો રમેશભાઈ વેકરિયા, વલ્લભભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ પટોળિયા જેવા તાલુકાના આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા અને આખા કાર્યક્રમ દરમિયાન આશરે 12,000 લોકોએ મહાપ્રસાદનો લાવો લીધો હતો અને મહાપ્રસાદની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તે બદલ રસોડા વિભાગના તમામ સ્વયંસેવકોએ ખડે પગે 3 દિવસ સેવા આપી હતી. એ ખરેખર બિરદાવવાને પાત્ર છે અને પધારેલ તમામ સાધુ સંતો અને આગેવાનોએ વ્યવસ્થા, મેનેજમેન્ટ અને સ્વયંસેવકોની ખૂબ જ પ્રશંસા કરી હતી અને સુખરામજી બાપુએ નવનિર્મિત રામજી મંદિર વિશે અને રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના ઉપદેશો આપ્યા હતા. રોજ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ થવા જોઈએ, જેથી કરીને આવનારી પેઢી જાગૃત રહે અને સનાતની શક્તિઓનું સિંચન થતું રહે. રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, અભિક્રમ ન્યૂઝ, ભેસાણ.